નમસ્તે દોસ્તો, મારું નામ પ્રદીપ છે। હું કોલેજનું ભણવાનું પૂરું કરીને મારા ગામડે પાછો આવ્યો ત્યારે મમ્મીએ મને એક કામ સોંપી દીધું અને તે કામ રોજ મારે જ કરવાનું હતું। કામ એ હતું કે બાજુની શેરીમાં મારે રોજ સવારે 1 લીટર દૂધ લાવવાનું। હું સાંજે ઘરે આવ્યો હતો અને ખૂબ થાકી ગયો હતો। આવીને હું જમ્યો અને જમ્યા પછી સૂવા માટે મારા રૂમમાં જતો રહ્યો। હું પથારીમાં પડ્યો એટલે મને તરત જ નીંદર આવી ગઈ। માને પણ એમ લાગ્યું કે છોકરો થાકી ગયો છે એટલે તેણે મને કાંઈ કહ્યું નહીં। સવારે જ્યારે મારી આંખ ખુલ્લી તો દૂધ લેવા જવાનું ખૂબ જ મોડું થઈ ગયું હતું। હું જલ્દી ફ્રેશ થઈને નાઇટ ડ્રેસની અંદર જ દૂધ લેવા માટે નીકળી ગયો। અત્યારે મેં શોર્ટ પેન્ટ પહેરી હતી, પરંતુ અત્યારે પણ હું ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો। હું રોજ કસરત કરું છું એટલે મારી બોડી ખૂબ જ સારી દેખાય છે। શોર્ટ પેન્ટની અંદર મારા પગ ઝાડના થડ જેવા દેખાતા હતા અને મારા શરીરના દરેક મસલ્સ સાફ દેખાઈ રહ્યા હતા। મેં જલ્દી દૂધ લેવા માટે વાસણ લીધું અને બાજુની શેરીમાં દૂધ લેવા માટે જતો રહ્યો। હું ઘણા સમય પછી ઘરે આવ્યો હતો તો બહાર નીકળ્યો એટલે બધા મને પૂછવા લાગ્યા કે દોસ્ત ક્યારે આવ્યો? હું દરેકને જવાબ આપતો ચાલતો થયો। મારે જ્યાંથી દૂધ લેવાનું હતું હું તેમના ઘરે પહોંચ્યો। આંટીના ઘરમાંથી ખૂબ જ અવાજ આવી રહ્યો હતો। આંટી અંદર પોતાના પતિ ઉપર ગુસ્સો કરી રહી હતી અને જોરથી બોલી રહી હતી। મને સમજમાં નહોતું આવતું કે આંટી અંકલ સાથે શા માટે ઝઘડો કરે છે। હું શાંતિથી તેનો ઝઘડો જોવા લાગ્યો। પછી મને ઝઘડાનું કારણ સમજાઈ ગયું। કારણ એ હતું કે અંકલ રાતે આંટીને ખુશ નહોતા રાખી શકતા અને તે આંટીને આનંદ આપી શકતા નહોતા, એટલા માટે આંટી અંકલની સાથે ઝઘડો કરી રહી હતી। આંટી એક જ વાત કહી રહી હતી કે રહેવા દો, તમારાથી કાંઈ થતું નથી અને પાછા મૂછો ઉપર તાવ આપો છો। મેં ફરી વખત દરવાજાએ ટકોર કરી। આંટી બબડતા દરવાજો ખોલ્યો। તે મને જોઈને હેરાન થઈ ગઈ। તે મને એક નજરે જોવા લાગ્યા અને શાંત થઈ ગઈ। મેં કાકીને નમસ્તે કહ્યું અને દૂધનું વાસણ તેના હાથમાં આપતા કહ્યું કે દૂધ જોવે છે। રોજ મારા પપ્પા લેવા આવે છે, પરંતુ આજે હું આવ્યો છું। કાકા મને ઓળખી ગયા। તે મારી સામું જોઈને બોલ્યા, અરે દીકરા, તું શહેરમાંથી ક્યારે આવ્યો? મેં કાકાને નમસ્કાર કર્યા અને કહ્યું કે હું ગઈ રાત્રે જ આવ્યો છું। કાકા તમે કેમ છો? તેણે કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેની હાલત જોઈને મને લાગી રહ્યું હતું કે તે ઠીક નથી, એટલે મેં વાત આગળ ન કરી। કાકા ખૂબ જ કમજોર અને બીમાર લાગી રહ્યા હતા। તેણે મને ખુરશી તરફ ઇશારો કરીને કહ્યું, ઊભો કેમ છે? આવ બેસ। હું ખુરશી ઉપર બેસી ગયો। અમે બંને વાતો કરવા લાગ્યા। પછી તેણે કહ્યું, હું હવે કામ ઉપર જાઉં છું, તું તારા કાકી પાસેથી દૂધ લઈ લેજે। આટલું કહીને તે જતા રહ્યા। તેના ગયા પછી કાકી મારી પાસે આવ્યા। તે હજી પણ મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા। મેં એક નજર કાકી ઉપર ફેરવી। તે ખૂબ જ સુંદર અને તંદુરસ્ત શરીર ધરાવતા હતા। કાકી નીચે મૂકેલું દૂધનું વાસણ લેવા માટે નીચે નમી તો તેનો પલ્લુ નીચે સરકી ગયો। મને આપણી આકાશગંગામાં આવેલા મંગળ અને બુધ ગ્રહ નજરે ચડ્યા। ગ્રહનો નજારો જોયા પછી મારા શરીરમાં ઝનઝનાટી થવા લાગી। કાકીએ વાસણ ઉપાડ્યો અને એક નજર મારા ઉપર નાખી પોતાનો પલ્લુ ઉપર કરીને જતી રહી। મને તેની આંખોમાં અજબ વાત નજર આવી રહી હતી। તેણે જતાં ફરીવાર પાછું ફરીને મારી સામે સ્માઇલ આપી અને દૂધ લેવા માટે અંદર જતા રહ્યા। મારા અંદાજ પ્રમાણે કાકીનું ખેતર ખૂબ જ સારું ભર્યું હતું। કાકી દૂધ જેવા સફેદ હતા। તેના હોઠ મધની ડાબલી જેવા હતા। મને કાલે ઘને રેશમી વાવની તેની કમર સુધી આવી રહ્યા હતા। આંટી એકદમ સાઉથની હિરોઈન લાગી રહી હતી। કાકીને મોજ કરવાનો ખોરાક ઝાઝો નહોતો મળતો, તેને કારણે કાકીનો મગજ હંમેશા ગરમ રહેતો। તેણે મને પ્યારથી કહ્યું, તારું નામ શું છે બાબુ? મેં કાકીના મોઢેથી બાબુ શબ્દ સાંભળતા સમજી ગયો કે કાકી મારી સાથે દોસ્તી કરીને ખૂબ જ મજા કરવા માંગે છે। મેં તેની ઉપર એક નજર ફેરવી અને કહ્યું, કાકી હું બાબુ નહીં પણ તમારો જાનુ છું। મિત્રો, આ મારું હુલામણું નામ છે। જ્યારે મેં કાકીને કહ્યું કે હું તમારો જાનુ છું તો તેના હોઠો ઉપર એક મસ્ત મુસ્કરાહટ આવી ગઈ। તેણે કહ્યું, જાનુ તું ચા પીવા છો? મેં કહ્યું કે નહીં। તો તેણે મને પ્રેમથી કહ્યું, આમ નહીં ચાલે, તું પહેલીવાર મારા ઘરે આવ્યો છે, તું બેસ, હું તારી માટે ચા બનાવું છું।
આજે તો તારે ચા પીવી જ પડશે. હું પણ ત્યાં રોકાવા માંગતો નહોતો. અંકલ ઘરેથી જતા રહ્યા પછી આંટીને જોઈને મારી હાલત પણ ખરાબ થઈ રહી હતી. હું કાકીના ઈશારાની રાહ જોઈ રહ્યો હતો કે જેવો મને એ ઈશારો મળે અને હું કાકીને ખંજવાળની દવા લગાડી દઉં. પરંતુ મારે દૂધ લઈને જલ્દીથી ઘરે પણ જવાનું હતું એટલે મેં કાકીને કહ્યું કે હું પછી આવીશ, મને અત્યારે ઘરે જવા દો. કાકીએ કહ્યું, આવીશ તો ખરો ને? મેં તેની આંખોમાં જોઈને કહ્યું, જો તમને મને પ્રેમથી ચા પીવડાવતા હો અને હું ન આવું એવું બને જ નહીં. તમે મને ચા બનાવતા પહેલાં ફોન કરીને બોલાવી લેજો, હું તરત આવી જઈશ. કાકીએ મારી પાસેથી મારો મોબાઈલ નંબર લીધો અને મેં પણ તેનો નંબર લઈ લીધો ને કાકીના હાથમાંથી દૂધનું વાસણ લીધું ત્યારે તેને જાણી જોઈને મારો હાથ તેના હાથ સાથે દબાવી દીધો. મેં તેની તરફ જોયું તો કાકીએ કહ્યું, તું આવજે જરૂર. મેં કહ્યું, તમે મને બોલાવો તો હું જરૂર આવીશ. કાકી મારી સામે ધીમે ધીમે હસવા લાગ્યા અને હું બહાર નીકળી ગયો. ઘરે જતાં જતાં રસ્તામાં હું બસ કાકીના જ વિચાર કરતો રહ્યો. મારા મનમાં ફક્ત તેના વિચારો હતા. મેં વિચાર્યું કે કાલે જઈશ. હવે તો આ દૂધ લેવાનું કામ મારે જ કરવાનું છે. બપોરે કાકીનો ફોન આવ્યો પણ મેં ઉઠાવ્યો નહીં અને મારો ફોન સ્વિચ ઓફ કરી દીધો. સાંજે કાકીનો ફોન ફરીવાર આવ્યો તો મેં કહ્યું, અરે કાકી, મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલા માટે તમારો કોલ ઉઠાવી શક્યો નહીં અને આપણા ગામમાં લાઇટ પણ છે નહીં એટલા માટે મોબાઈલ ચાર્જ થયો નથી. આંટીએ કહ્યું કે તું મારા ઘરે આવી જા, અહીં આવીને તારો ફોન ચાર્જ કરી લેજે. મારી લાઇટ તો હંમેશા ચાલુ રહે છે. હું મનમાં ને મનમાં મુસ્કરાવા લાગ્યો. બીજે દિવસે જ્યારે હું દૂધ લેવા ગયો ત્યારે કાકા બહાર જતા રહ્યા હતા. મેં કાકીને કહ્યું કે આજે કાકા દેખાતા નથી. તો કાકીએ કહ્યું, આજે તે બહાર ગામ ગયા છે અને 4-5 દિવસ પછી આવશે. મેં કહ્યું, ઠીક છે. તો કાકીએ કહ્યું, ચા બનાવું? તો મેં કાકીને કહ્યું, પહેલાં હું દૂધ ઘરે આપીને આવું. તો કાકી કહ્યું, હા તે બરાબર છે, પણ તું જલ્દી આવજે, હું તૈયાર કરીને રાખું છું. મેં કાકી સામે જોયું તો કાકી હસીને બોલી, મારો મતલબ કે હું ચા પીવાની તૈયારી કરી રાખું છું. હું ઘરે ગયો. હું તેને હેરાન કરવા માટે થોડીવાર માટે ઘરે બેસી ગયો અને એટલી વારમાં મેં નીચે સફાઈ પણ કરી નાખી. હવે મને કાકીના ફોનની રાહ હતી. મારા અંદાજ પ્રમાણે થોડી જ વારમાં તેનો ફોન આવ્યો. કાકીએ કહ્યું, જાનુ તું ક્યાં છે? જલ્દી આવ, હું અને ચા ગરમ થઈ ગયા છીએ. મેં કાકીને કહ્યું, કાકી શું ગરમ થઈ ગયું છે? તો કાકીએ કહ્યું, તું અહીં આવી જા, હું તને બતાવું છું. મારું મશીન ગરમ થઈ ગયું છે. કાકીને 2 છોકરા હતા. તે બંને બહાર હોસ્ટેલમાં રહીને ભણતા હતા. આ સમયે કાકીના ઘરે કોઈ નહોતું. હું કાકીના ઘરે ગયો. સવારના 11 વાગી રહ્યા હતા. મેં દરવાજા ઉપર ટકોર કર્યા તો 1 મિનિટ પછી દરવાજો ખોલ્યો. મારી સામે બ્લેક કલરની સાડીમાં કાકી ઊભા હતા. તેના વાવ ખુલ્લા હતા. તેને જોઈને મને લાગતું હતું કે આજે આંટી મારી સાથે ખૂબ જ મોટી રમત રમશે. તેણે હસતા હસતા મને અંદર આવવાનું કહ્યું. મેં અંદર જતાં પૂછ્યું કે કાકી, તમે કહી રહ્યા હતા કે તમારી મશીન ગરમ થઈ ગઈ છે. તો કઈ મશીન ગરમ થઈ ગઈ છે? કાકીએ કહ્યું, રૂમમાં આવ, હું તને બતાવું છું. તે મને રૂમની અંદર લઈ ગઈ અને ત્યાં એક કોમ્પ્યુટર રાખેલું હતું. કાકી કહેવા લાગ્યા કે આ મારા છોકરાનું કોમ્પ્યુટર છે. હું તેને ચલાવી રહી હતી પરંતુ તે બંધ થઈ ગયું. મને લાગ્યું કે તે ગરમ થઈ ગયું છે એટલે બંધ થઈ ગયું. તું આને જો, આમાં શું ખરાબી છે? મેં એક નજર રૂમની અંદર ચારે તરફ ફેરવી. રૂમ ખૂબ જ સ્વચ્છ હતો અને એક બાજુ પોચી પથારી પણ કરી હતી. તેનો રૂમ જોઈને મને સમજમાં આવી ગયું કે કાકીને ગરમી મારે અહીં જ ઠંડી કરવાનો મોકો છે. હું કોમ્પ્યુટર સામે ખુરશી પર બેસી રિપેર કરવા લાગ્યો. થોડી મહેનત કરી સિસ્ટમ ચાલુ થઈ ગઈ. તેની અંદર એક જોરદાર મૂવી ચાલતું હતું. કોમ્પ્યુટર ચાલુ થયા પછી મેં કાકી તરફ જોયું તો તેણે ઉપરના બટન ખોલી નાખ્યા હતા. મેં કાકીને કહ્યું, લ્યો, તમારી મશીન ખુલી ગઈ. કોમ્પ્યુટર ઉપર ચાલતી મૂવી કાકી જોવા લાગ્યા અને તે મારી પાસે આવીને કહેવા લાગી, જાનુ, હવે હું શું કરું? મારી પાસે ટાઈમપાસ કરવા માટે આ મૂવી સિવાય કોઈ વસ્તુ નથી. તો મેં કહ્યું, શું કાકા તમને ટાઈમપાસ નથી કરાવતા? તો કાકીએ કહ્યું, તારા કાકા સાવ નકામા છે અને તે હવે ઉંમરલાયક થઈ ગયા છે. તેને સુગરની બીમારી છે. હું સમજી ગયો કે કાકી મારી પાસેથી કઈ આશા રાખી રહ્યા હતા. કાકીએ નીચે જોયું
અને તેણે તેના ઉપર હાથ મારા ખંભા ઉપર રાખી દીધા. હવે હું કંઈ ગાંડો નહોતો. હું બધું સમજી રહ્યો હતો. કાકી આગળ આવ્યા અને હાથ મૂકીને કહ્યું, બધું જ તૈયાર છે. મેં કોમ્પ્યુટર બંધ કર્યું અને ખૂબ જ સુંદર કામ કર્યું. હવે કાકી જ્યારે પણ કોમ્પ્યુટર ખરાબ થઈ જાય ત્યારે મને ફોન કરીને બોલાવે છે. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આપણે આવતીકાલે એક નવી જ વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.